નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ અને કેન્દ્ર લેવલની ભરતીઓને લગતી અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો આપણા આ પ્લેટફોર્મને બેઝિઝક આજે જોઈન કરી લે, જેથી કરી સ્પેશિયલી પોલીસ ભરતી રિલેટેડ ઇન્ફોર્મેશન અને અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો અહીંથી સંપૂર્ણપણે માહિતી મેળવતા જાય। આજની વિડીયોમાં પીએસઆઈ ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે જે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે તેના વિશે વાત કરીશું। સંપૂર્ણ જાણકારી તમને મળશે એની પહેલાં આપણા પ્લેટફોર્મ પર એકવાર જરૂરથી જોઈન કરી લો। દોસ્તો, વિડીયો શરૂ કરીએ એના પહેલાં ફરી એકવાર અપડેટ કરું છું કે પોલીસ ભરતીના નવા નિયમો જાહેર થઈ ગયા છે। તમારાથી રિક્વેસ્ટ કરીશ, નીચે લિંક આપી છે, ફટાફટ જઈને વિડીયો જોઈ લો। ચલો, હવે જે બીજી ખુશખબર છે તે ગૃહ વિભાગ તરફથી પોલીસ ખાતામાં આવનારા સમયમાં થનાર ભરતીઓની છે। આવનારા સમયમાં દોસ્તો ચૂંટણીઓ આવનાર છે ત્યારે સરકાર જાગી ગઈ છે, લોભામણી જાહેરાતો આપી રહી છે। તો બીજી બાજુ દોસ્તો ફાઇનલી કેટલી જગ્યાઓ આવશે તે બાબત પણ જાહેરાત કરી દીધી છે। ગૃહ વિભાગ હેઠળ રાજ્ય પોલીસ દળ વર્ગ 3 અને જેલ ખાતાના વર્ગ 3ની સીધી ભરતી માટેની જગ્યાઓની વિગતો છે દોસ્તો, એની પણ અપડેટ આપી દેવામાં આવી છે। સ્ક્રોલ કરીને નીચે જઈએ, સૌથી પહેલાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ। 6600 જગ્યાઓ ઉપરથી ભરતી થનાર છે। ફરીવાર કહું છું, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 જગ્યાઓ ભરાશે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 જગ્યાઓ ઉપર ભરતી થનાર છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPFની વાત કરીએ તો 1000 જગ્યાઓ પર ભરતી થશે। જ્યારે જેલ સિપાહીની વાત કરીએ, જેલ સિપાહીમાં મેલ કેન્ડિડેટ માટે 1013, જ્યારે સિપાહી જેલ ફિમેલ માટે 85 જગ્યાઓ પર ભરાશે। તો આમ થઈને જેમ વાત કરીએ પ્રમાણે 12000 જગ્યાઓ પર ભરતી થનાર છે। આ ઉપરાંત બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 472 જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવાની રહે છે, એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે। દોસ્તો, આ છે મહત્વપૂર્ણ અપડેટ। વિડીયો ગમ્યો હોય લાઈક એકવાર કરજો। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।